વેલકમ બેક। વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું પીએમ અને સીએમએ શરૂ કર્યું હવાઈ નિરીક્ષણ। ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી તથા દીવનું હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદમાં અધિકારીઓ સાથે યોજાશે બેઠક। હવાઈ નિરીક્ષણ બાદ પીએમ અમદાવાદ આવશે। અમદાવાદ એરપોર્ટ પર આગમન પહોંચશે। પીએમના આગમનને પગલે સુરક્ષા સઘન, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન। અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓના કોરોના રિપોર્ટ કરાયા। અત્યાર સુધીમાં 160 લોકોના ટેસ્ટ થયા। તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। રાજ્યમાં એસટી બસો શરૂ કરવા અંગે સૂચના। રસ્તા સારા હોય, અડચણ ન હોય તો રૂટ શરૂ કરવા રાજ્યના તમામ એસટી ડેપોને અપાઈ સૂચના। ભાવનગર, અમરેલીમાં સર્વે કરી એસટી રૂટ શરૂ કરવા અપાઈ સૂચના। રસ્તા સારા હશે ત્યાં બસો શરૂ કરી શકાશે। અન્ય રૂટ પણ જલ્દી જ શરૂ થવાની આશા। તાઉતે વાવાઝોડાથી ગુજરાતમાં ભારે તબાહી। રાજ્યમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધ્યો। વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 45ના મોત। તાઉતે વાવાઝોડું આખરે નબળું પડી ડીપ ડિપ્રેશન પરિવર્તિત થયું। વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ દક્ષિણ રાજસ્થાન તરફ વધ્યું, જે બાદ રાજ્યમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે। અરવલ્લીના બાયડમાં ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ। બાયડથી ઓઢા ગામને જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાયો। 5 ગામો માટે અવરજવર બંધ। અમદાવાદમાં ધરાશાયી થયેલા કેટલાક વૃક્ષ હજુ પણ રસ્તા પર। સરસપુરમાં મોટી સંખ્યામાં વૃક્ષો થયા હતા ધરાશાયી। વોરોના રોજાથી શારદાબેન હોસ્પિટલ તરફ જવામાં વાહન ચાલકોને મુશ્કેલી। અમદાવાદના થલતેજમાં વાવાઝોડાએ એમટીએસ સ્ટેન્ડને જ ઉખાડી નાખ્યું। સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વાવાઝોડાએ મોટા હોર્ડિંગ્સ અને ટાવરોને નુકસાન પહોંચાડ્યું। અમદાવાદમાં વાવાઝોડાથી 7 ઝોનમાં 1886 ઝાડ પડવાના બનાવ, તો સાથે 648 હોર્ડિંગ્સ બેનર્સ પડવાની ઘટના। 71 કાચા પાકા મકાનોને નુકસાન। પંચમહાલમાં હાલોલના ટીમ્બી પાટિયા ગામમાં દિવાલ પડતા બેના મોત। દિવાલ ધરાશાયી થતા માતા પુત્રના મોત। પુત્રનું ઘટના સ્થળે જ મોત, તો માતાનું સારવાર દરમિયાન થયું મોત। નિર્માણાધીન મકાનની દિવાલ પડતા એક વ્યક્તિનું મોત, તો અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો। છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ। 139 તાલુકામાં 1 ઇંચથી 9 ઇંચ સુધી વરસાદ, તો નડિયાદમાં સૌથી વધુ 9 ઇંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ વરસાદ। અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા। ધનસુરામાં 4.5 ઇંચ, મોડાસામાં 4 ઇંચ વરસાદ। બાયડ તાલુકામાં 4 ઇંચ વરસાદ, તો ભિલોડા અને બેકરજમાં 3.5 ઇંચ વરસાદ। તાઉતે વાવાઝોડાને લઈ તાપી જિલ્લામાં વરસાદી માહોલ। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડ્યો। વ્યારા, ડોરવણ સહિત અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। ઈડરમાં 74 mm વરસાદ નોંધાયો। પ્રાંતિજમાં 120 mm વરસાદ। વાવાઝોડાને લઈ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, ઠેર ઠેર ઝાડ પડ્યાની ઘટના। હિંમતનગરના આંબાવાડીથી મહાવીરનગરને જોડતા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા। અંબાજીમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય છવાયું। સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ કીચડ થયા, તો જંગલોમાં પણ ફરી નદી નાળા વહેતા થયા। સુરતના બારડોલીમાં શામળિયા મોરાફળિયામાં વરસાદી પાણીનો ભરાવો। ખાડીને બોક્સ ડ્રેનેજ બનાવતા પાણી ભરાયા। પાણીનો નિકાલ નહીં થતા પરિસ્થિતિનું નિર્માણ। નવસારીના બિજલપોર વિસ્તારમાં મેઘવાડની સોસાયટીના ઘરોમાં ભરાયા હતા પાણી। વિસ્તારની મુલાકાતે ગયેલા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ગટરમાં પડ્યા। પાલિકાના ફાયરના જવાનોએ લોકોને બહાર કાઢ્યા। અમદાવાદના ધોલેરાની વાવાઝોડા સમયની તસવીરો આવી સામે। ધોલેરામાં ભારે પવન ફૂંકાવાના દ્રશ્યો જોવા મળ્યા। સાબરકાંઠામાં આંબાવાડી પાસે આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા। આંબાવાડીથી મહાવીરનગરને જોડતો રેલવે અંડરબ્રિજ બંધ થયો। બ્રિજમાં વારંવાર પાણી ભરાતા ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોના આક્ષેપ। અમદાવાદમાં વાવાઝોડાની અસરના પગલે ટ્રાફિક સિગ્નલ અને દિશા નિર્દેશ બોર્ડને ભારે નુકસાન। શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ અને દિશા નિર્દેશ બોર્ડ પવનમાં પડી ગયા। અમદાવાદના ખોખરા વોર્ડમાં કૃષ્ણા ફ્લેટમાં દિવાલ ધરાશાયી। 40 વર્ષ જૂનો ફ્લેટ જર્જરિત હોવા છતાં કોર્પોરેશને નોટિસ આપી નહોતી। દુર્ઘટનાના ભયથી સ્થાનિકો પરેશાન। અમદાવાદના ખોખરા અમરાઈવાડીમાં સૌથી જૂનો વડ ધરાશાયી। વડ પડવાથી બંને તરફના રસ્તાઓ બ્લોક થયા હતા। 3 કલાક જેસીબીથી વૃક્ષ હટાવ્યા બાદ રસ્તો ખુલ્યો। અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર, 3 વૃક્ષો ધરાશાયી થતા મુખ્ય રસ્તો બંધ। નારણપુરા રેલવે ક્રોસિંગ તરફનો માર્ગ, શાંતિનગર તરફથી 4 રસ્તા તરફનો માર્ગ। અમદાવાદમાં સિલ્વર સ્ટાર પાસે ફ્લેટનો શેડ તૂટ્યો। તેજ પવનને કારણે શેડ ધરાશાયી। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં।
અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસરને કારણે વરસાદમાં વીજ ડીપી સળગી ઉઠ્યું. દાણી લીમડા બેરલ માર્કેટ પાસેની ઘટના. ડીપી સળગવાની ઘટના કેમેરામાં કેદ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી. તાઉતે વાવાઝોડાના અસરના પગલે મકાન જમીનદોસ્ત થયું. ભાવનગરમાં વિક્ટોરિયા અર્બન ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી. વિક્ટોરિયા અર્બન ફોરેસ્ટ એશિયાનું બીજા નંબરનું અર્બન ફોરેસ્ટ. 600 એકરમાં ફેલાયેલા અર્બન ફોરેસ્ટમાં વન વિભાગે હાથ ધરી સર્વેની કામગીરી. ભાવનગરના મહુવામાં માર્કેટિંગ યાર્ડના શેડ ઉડી ગયા. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાન ધરાશાયી. એનડીઆરએફની ટીમ રસ્તો ખુલ્લો કરવામાં લાગી, તો ભાવનગરના દરિયામાં પણ જોવા મળી રહ્યો છે કરંટ. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજે 300 કરોડથી વધુનું નુકસાન. વરસાદ બંધ થતાં ખેડૂત ડાંગર લઈને માર્કેટ પહોંચ્યા હતા. ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ. 2015 એક્ટ સુધારી 2021 પ્રમાણે વળતરની માંગ. ખેડા જિલ્લાના માતર અને ખેડા તાલુકાના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન. ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન. બંને તાલુકામાં ઉનાળુ બાજરી અને ડાંગર પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ આર્થિક વળતરની માંગ કરી. વાવાઝોડાને કારણે સીમ વિસ્તારમાં ખેડૂતોના મકાનના છાપરા પણ ઉડી ગયા હતા, જ્યારે કે ઝાડ પડવાના પણ ઘણા બનાવો બન્યા. રાજકોટના ઉપલેટામાં બાગાયતી પાકમાં ખેડૂતોને ભારે નુકસાન. ઉપલેટામાં કેળાની ખેતીને ભારે નુકસાન. તૈયાર પાક 70% જમીનદોસ્ત થયો. ખેડૂતોએ નુકસાન વળતરની કરી માંગ. અરવલ્લીમાં વાવાઝોડાને પગલે ખેતીને નુકસાન. બાજરી, મગ, જાર, શાકભાજીને નુકસાન. 100થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ. અનેક જગ્યાએ વૃક્ષો પડતા રસ્તાઓ બંધ. ગીર સોમનાથના તાલાળામાં કેસર કેરીના પાકને મોટું નુકસાન. ઘણી વાડીઓમાં આંબાના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા, તો કેટલાક આંબા પરથી કેરીઓ ખરી પડી. વાવાઝોડાને કારણે ખરેલી કેરીઓમાં સડો પણ આવ્યો. ખેડૂતો સારી કેરીઓ ભેગી કરી તાત્કાલિક વેચાણ શરૂ કર્યું. આમ છતાં ખેડૂતોને મોટું નુકસાન. ગીર સોમનાથમાં ખેડૂતોને મોટો ફટકો. મોટાભાગના ખેડૂતો કેસર કેરીના પાક સાથે જોડાયેલા હોવાથી હાલાકી. વાવાઝોડાએ કેસર કેરીના પાકને બરબાદ કરી દેતા ખેડૂતોને 10 થી 15 લાખનો આર્થિક ફટકો. બનાસકાંઠામાં ડીસા, પાલનપુર, અમીરગઢમાં બાજરીના પાકને નુકસાનની રાવ. કેટલાક વિસ્તારમાં બાજરીનો પાક ઢળી પડ્યો. જિલ્લામાં 66,000 હેક્ટરમાં હતું વાવેતર. વલસાડના કપરાડા, ધરમપુર, ઉમરગામ સહિત વિસ્તારમાં આંબાવાડીઓમાં ઝાડ ધરાશાયી. 20 મે બાદ પાકતી વલસાડી હાફૂસ કેરી ખરી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન. ધારાસભ્ય ભરત પટેલે સર્વે કરી ખેડૂતોને વળતર અપાવવાની વાત કરી. બોટાદના ગઢડાના ઢસા ગામમાં ઓઇલ મિલમાં લાખો રૂપિયાનું નુકસાન. ઓઇલ મિલમાં બનાવેલા ડોમને વાવાઝોડાને કારણે ભારે નુકસાન. લોખંડના એંગલ અને પતરા ઉડી ગયા, તો મિલની મશીનરીને પણ નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીના પાકને નુકસાન. બાજરી અને તલનો પાક આડો પડી ગયો, તો મગ અને મગફળી સહિતના પાકોમાં પણ નુકસાન. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગેના સર્વેની કામગીરી માટે બેઠક. રાજ્યના કેબિનેટ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં મહેસૂલ, આરોગ્ય વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ ઉપસ્થિત. ધોરાજી માર્કેટ યાર્ડમાં જણસને નુકસાન. વરસાદથી યાર્ડમાં જણસ પલળી. ઘઉં, કપાસ, મગફળી અને જીરુનો પાક પલળ્યો. વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન. અરવલ્લીમાં ભિલોડા યાર્ડમાં વરસાદથી અનાજનો જથ્થો પલળ્યો. મોડાસા, ભિલોડામાં ધોધમાર વરસાદથી થઈ અસર. ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં ટાઉતેની તારાજી. ખરી પડેલી કેસર કેરીઓ જમીન પર પથરાયેલી જોવા મળી. કેરીના ઝાડ પણ ધરાશાયી થયા. ખેડૂતોને પારાવાર નુકસાન. નર્મદામાં વાવાઝોડાથી ખેતીને નુકસાન. કેળ, શેરડી સહિતના પાકને નુકસાન. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં. જૂનાગઢના માંગરોળ અને ચોરવાડમાં વાવાઝોડાને કારણે ખેતીને નુકસાન. મગ, અડદ અને તલની કાપણી સમયે વરસાદ થતા પાકને નુકસાન. પોલીસે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મદદની કામગીરી. પોલીસ ફૂડ પેકેટ વિતરણ, સ્થળાંતર કરાવવા સહિતની કામગીરીમાં લાગી. ધોળકા અને વિરમગામ તેમજ ધંધુકામાં પોલીસે શરૂ કરી તૈયારી. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પર ઝાડ પડતા ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ રસ્તો ક્લિયર કરી ટ્રાફિક જામ ખુલ્લો કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. મોટા પાયે વીજ કનેક્શન પણ ખોરવાયું. ઝૂંપડામાં વસતા વિચરતી જાતિના લોકોનું સ્થળાંતર. લખતરના મોઢવાણ ગામમાં મોટું નુકસાન. અમદાવાદના અમરેવાડીમાં વૃક્ષો પર બાંધેલા પક્ષીઓના માળા તૂટી ગયા. અનેક કાગડા મૃતપાય હાલતમાં મળી આવ્યા. બગીચામાં 5 ઝાડ બાકડા પર પડેલા જોવા મળ્યા. ભાવનગર નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ અને રાજહંસ નેચરલ ક્લબે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. 600 જેટલા ઘાયલ પક્ષીઓને સહારો આપ્યો. વૃક્ષ નીચે દબાયેલા કે ઠંડીથી થીજી ગયેલા પક્ષીઓને સ્વસ્થ કર્યા.
વાવાઝોડાથી થયેલી અસરને લઈને કેવડિયા જતી 10 ટ્રેનો રદ. પ્રતાપનગર કેવડિયા ટ્રેન, કેવડિયા પ્રતાપનગર ટ્રેન 19 મે સુધી સંપૂર્ણ રદ. તો અમદાવાદ કેવડિયા, કેવડિયા અમદાવાદ જનશતાબ્દી પણ 19 મે સુધી રદ. તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.